જય શ્રી કૃષ્ણ. હલો હલો, સંભળાય છે બધાને પ્રોપરલી? છેલ્લે ત્યાં લાસ્ટમાં? ઓકે. So in the previous lecture we discussed about the titration, acid base titration ની ડિસ્કશન કરી હતી, રાઈટ? એમાં ડિફરન્ટ એક્ઝામ્પલ્સ લીધા હતા. ફોર એક્ઝામ્પલ, સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ, સ્ટ્રોંગ એસિડ, વીક બેઝ, strong base, weak acid, and both are weak. નેક્સ્ટ ડબલ ટાઇટ્રેશન આપણે ડિસ્કશન એક કર્યું હતું. Na2CO3 અને HCl વાળું એક હતું, એને એક ઓક્ઝોલિક એસિડ અને NaOH ના 2 ટાઈમ્સ ઇક્વિવેલન્સ પોઈન્ટ આપણને ફાઇન્ડ થતા હતા. એ બે ડિસ્કશન આપણે ત્યાં લાસ્ટની અંદર કરી હતી. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ રેડોક્સ ટાઇટ્રેશન. મેઇનલી તમારે રેડોક્સ ટાઇટ્રેશનની અંદર બે પોઈન્ટ ડિસ્કશન કરવાના થશે. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ KMnO4 titrate with Mohr salt and KMnO4 titrate with oxalic acid. બે એક્ઝામ્પલ તમારા સિલેબસની અંદર મેઇનલી છે, આપણે એની ડિસ્કશન કરીએ. બટ કેવી રીતે હોય એના ફોર્મ્યુલા મેં લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરી હતી કે N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. આ કેલ્ક્યુલેશનનો પોઈન્ટ છે. તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો ફોર્મ્યુલા છે N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. ઇટ ઇઝ ફોર ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ. ન્યુટ્રલાઇઝેશન માટે તમે આ ફોર્મ્યુલા યુઝ કરો છો. હલો, અચ્છા, આ ફોર્મ્યુલા ન હોય તો બીજું કયું લેવાય? M1V1 N factor is equal to M2V2 N factor. Here N is a normality and capital M is a molarity. V1 and V2 are different volume. For example, acid hoy to the volume of acid and this one is the volume of base. Titrate કરો, ન્યુટ્રલાઇઝ કરો ત્યારે તમને એક આમાંથી કોઈ પણ મેટર મિસિંગ હોય. ફોર એક્ઝામ્પલ, આ M1 મિસિંગ હોય, આઈધર M2 મિસિંગ હોય, આઈધર V1 ઓર V2 મિસિંગ હોય. બાકીની ત્રણ વેલ્યુ આપી હોય, 1, 2 અને 3 આપી હોય તો આ ફાઇન્ડ કરવાનું હોય. જનરલી આ છે એ તમે પ્રેક્ટિકલી ફાઇન્ડ કરતા હો, ડ્રોપ બાય ડ્રોપ એડ કરો છો. જ્યાં તમને એન્ડ પોઈન્ટ કે ઇક્વિવેલન્સ પોઈન્ટ મળે છે એને તમે એક્સપેરિમેન્ટની અંદર નોટ ડાઉન કરો છો. થ્રુ 2 or 3 ટાઈમ્સ તમે એને રિપીટ કરો છો, પછી તમે એમાંથી મીન કરો છો અને એ વેલ્યુ તમે પુટ કરતા હો. આવું કરો છો ને? તો આ નોર્મલી ટાઇટ્રેશન ઓર ન્યુટ્રલાઇઝેશનની મેટર આપણે ડિસ્કશન કરી. હવે KMnO4 ના ટાઇટ્રેશનના જે બે એક્સપેરિમેન્ટ આપ્યા છે એમાં પહેલી વસ્તુ એ ક્લિયર કરો કે નોર્મલી KMnO4 when titrate with oxalic acid or Mohr salt, there is no need for indicators. એમાં કોઈ ઇન્ડિકેટર યુઝ ન થાય. Why? MnO4 itself a indicator. એ પોતે જ કેવો છે? ઇન્ડિકેટર. ફોર એક્ઝામ્પલ, તમે MnO4-1 that means KMnO4 જ્યારે એ C2O4-2 ઓક્ઝોલેટની સાથે ટાઇટ્રેટ કરે, this one is a oxidizing agent and it is a reducing agent. એટલે જ્યારે આને ઓક્સિડાઇઝ કરે, ટોટલી ઓક્સિડાઇઝ કરે, ત્યારે આમાંનો MnO4-1, રેસ્ટ ઓફ ધ MnO4-1 થોડો ઘણો જે બચી ગયો હોય, જેનું રિડ્યુઝ ન થયો હોય, એ MnO4-1 સોલ્યુશનની અંદર લાઇટ પિંક કલર છે એ પરમેનન્ટલી એ આપી જાય. મતલબ સમજો બરોબર. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ 2 મોલ છે અને મારી પાસે આ 1 મોલ છે. આમ તો જ્યારે તમે એની રિએક્શન કરો ને ત્યારે આ 2 મોલ હોય, આ 5 મોલ હોય. આઈડિયા આવે છે કેવી રીતે? નો આઈડિયા આવે તો સમજાવું. જો પહેલા તો આપણે એસિડિક મીડિયમમાં જઈએ તો MnO4-1 કન્વર્ટ ઇન્ટુ Mn+2. અચ્છા, અને બેલેન્સિંગ કરતા આવડે છે બધાને? રેડોક્સમાં શીખ્યા હો
તો જનરલી આનું બેલેન્સિંગ કરશો તો MnO4-1 પછી શું આવતું હતું અહીંયા 8H પ્લસ એન્ડ 5 ઇલેક્ટ્રોન આવું આવતું હતું ને. ન આવડતું હોય તો કરી નાખવાનું કે કરીને આપું. આવડે છે બધાને? PAKU પાકું? ઓકે. તો હવે અહીંયા આપણે જઈએ તો અહીંયા શું બનશે? Mn+2n4H2O, રાઈટ. અને C2O4 માં તમે જાઓ તો C2O4-2 કન્વર્ટ ઇન્ટુ CO2 DF માં કરાયું છે. બેલેન્સિંગ કરો તો અહીંયા 2 ટાઈમ્સ કાર્બન 4 ઓક્સિજન બેલેન્સ કરો તો 2 ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ થયા. મીન્સ આનું ઓક્સિડેશન થયું. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ અ રિડ્યુસિંગ એજન્ટ એન્ડ ઇટ ઇઝ રિડ્યુસ, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આને 5 ઇલેક્ટ્રોન ગેઇન કરે અને આ 2 ઇલેક્ટ્રોન લૂઝ કરે. ધ્યાનથી સમજજો. હવે જ્યારે તમે બેયને મિક્સ કરશો ત્યારે આને તમે મલ્ટીપ્લાય બાય 2 એન્ડ ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 5. બોયના ઇલેક્ટ્રોન કેવા કરવાના? સેમ. પછી તમે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડને એડ કરો છો. એટલે મેં આવું લખ્યું કે 2 મોલ ઓફ MnO4-1 એન્ડ 5 મોલ ઓફ C2O4-2 હોય. આઈડિયા આવે છે? હવે મારી પાસે આ 1 મોલ હોય, મારી પાસે આ 1 મોલ હોય, તો આનો મિનિંગ શું થાય કે આના 2 મોલ હોય ત્યારે આની મારી રિક્વાયર્ડ કેટલી હોય? 5 મોલની. આ મારી પાસે 1 મોલ હોય તો આ મારી પાસે 1 મોલ પૂરો થઈ જશે કે વધશે? અચ્છા, આમાંથી LR કોણ હોય? બે 1 મોલ હોય તો C2O4-2 આ LR હશે ને ભાઈ? મારી પાસે બે 1 મોલ છે, મેં બે 1 મોલ થી રિએક્શન સ્ટાર્ટ કરી તો આ કેવો હશે? LR. હવે આ ખાલી થઈ જાય, મતલબ જ્યારે હું ટાઇટ્રેટ કરતો હોઉં ત્યારે આ ઓલરેડી કેવો થઈ જાય? ખાલી થઈ જાય. તો આ બાકીના સોલ્યુશનમાં પડ્યો હોય, તો આ સોલ્યુશનમાં પડ્યો હોય એનો મિનિંગ શું થાય કે આ સોલ્યુશનને કલર આપે. કયો કલર આપે? લાઇટ પિંક. એટલે આ જ અંદર સોલ્યુશનની અંદર પ્રેઝન્ટ હોય, ધેર ઇઝ નો નીડ ઓફ ઇન્ડિકેટર્સ. તો પછી ઇન્ડિકેટર્સની કોઈ જરૂર હોય નહીં. એટલે MnO4-1 આઈધર KMnO4 ઇઝ ઇટસેલ્ફ ઇન્ડિકેટર, એ પોતે જ ઇન્ડિકેટર હોય. જેવો આ ખાલી થઈ જશે એટલે બાકીના સોલ્યુશનનો કલર આપોઆપ કેવો થઈ જશે? લાઇટ પિંક થઈ જશે. એટલે ત્યાંથી ખબર પડે કે આ ઇક્વિવેલન્સ પોઈન્ટ મળ્યો, આઈધર એન્ડ પોઈન્ટ મળ્યો. આટલી ખબર પડે છે. બટ આને તમારે એસિડિક મીડિયમમાં લાવવું છે. ક્યાં લાવવું છે? જો આને એસિડિક મીડિયમ લાવવું હોય તો પહેલા આની અંદર એડ શું કરવો પડે? એસિડ એડ કરવો પડે. શું એડ કરવો પડે? એસિડ. આપણે DFમાં શીખ્યા હતા કે આમાં જ્યારે એસિડિક મીડિયમ પ્રિપેર કરવું હોય, યુ શુડ નોટ એડ ધ HCl. તમે HCl એડ નહોતા કરતા. શું એડ કરતા હતા? H2SO4. શું કામ HCl એડ નહોતા કરતા? કેમ કે આ શું કરે છે? HCl નું ઓક્સિડેશન કરે, Cl2 ગેસ રિડ્યુસ કરે, એટલે પ્રોપર ટાઇટ્રેશનની વેલ્યુ મળે નહીં. આવું આપણે એક પોઈન્ટ DFમાં કર્યો હતો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આને એસિડિક મીડિયમમાં કન્વર્ટ કરવું પડે. એસિડિક મીડિયમમાં કન્વર્ટ કરો ત્યારે જનરલી તમારે 60 to 70 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઉપર એને લઈ જવાનું. રીઝન એ છે કે એ કરો તો એ MnO4-1 માંથી Mn+2 ની અંદર એ ઇઝીલી ઓર ફાસ્ટ છે એ કન્વર્ટ થાય. કેમ કે પ્રોસેસ જનરલી કેવી હોય? સ્લો હોય. એ ફાસ્ટ કરવા માટે તમારે આની અંદર ટેમ્પરેચર રેઝ છે એ કરવું પડે, પછી તમારી પ્રોસેસ છે આ શરૂ કરવાની. બરાબર? તો સિમ્પલ એ છે, તમને આ બધું જ શીખવાડેલું છે. ખાલી મારે ડિસ્કસ એ જ કરવાની છે કે પહેલા તમારે આ રિએક્શન કરવાની. હવે આ રિએક્શન કરો. ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 5 એન્ડ ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 2. પછી આ બેયને એડ કરી દેવાનું. અને તમે 2 થી મલ્ટીપ્લાય કરો તો 10 ઇલેક્ટ્રોન, 5 થી મલ્ટીપ્લાય કરો તો 10 ઇલેક્ટ્રોન. બે સાઈડથી કેન્સલ થઈ જશે. બાકીના એડ કરી દો તો કેટલું થાય? 16H પ્લસ. હલો, પ્લસ 2 MnO4-1 પ્લસ
5C2O4 -2 આવું થશે ભાઈ. બરાબર. ચાલો અધર સાઈડ જાવ તો શું થઈ જશે? અહીંયા 2Mn+2 પ્લસ 10CO2 એન્ડ 8H2O. બોલો બેલેન્સ થઈ ગઈ. તો ટાઇટ્રેશન થશે ત્યારે તમને આ આખી પ્રોસેસ છે એ ફાઇન્ડ થાય. અને જ્યારે આનું ટોટલી ટાઇટ્રેટ થઈ જાય ત્યારે કલર તમને કેવો મળી જશે? લાઇટ પિંક. હવે કેલ્ક્યુલેશન કરવાની હોય તો આમાંથી કોઈની એક વેલ્યુ નોન હશે, કોઈની એક વેલ્યુ અનનોન હશે. ફોર એક્ઝામ્પલ તમને કહી દીધું કે 20 ml KMnO4 છે, એનું તમને કંઈક મોલારિટી આઈધર નોર્માલિટી ગિવન હશે. બરાબર. અને તમારે C2O4 જે છે -2 આની મોલારિટી ઓર નોર્માલિટી ફાઇન કરવાની હોય. સર વોલ્યુમ તો નથી. વોલ્યુમ તો તમે શું કરો છો? ટાઇટ્રેટ કરો છો, ડ્રોપ બાય ડ્રોપ એડ કરો છો. એ વોલ્યુમ તમે ત્યાંથી ફાઇન કરો છો. એ વેલ્યુ તમારે અહીંયા પુટ કરવાની. N1V1 = N2V2. V2 ક્યાંથી મળ્યો એ ખબર પડી? એ ક્યાંથી લાવશો તમે? ડ્રોપ બાય ડ્રોપ તમે જે ટાઇટ્રેટ કરો છો એમાંથી તમને 3 ટાઈમ તમે વેલ્યુ ફાઇન કરો છો ને? એટલે ઓલ ઓવર રિઝલ્ટ છે એ તમારે ત્યાં પુટ કરવાનું. બોલો ખબર પડી? કેમ થયું એ ખબર પડી? રાઈટ. હવે બીજું કાંઈ નથી. અહીંયા જે મોડ્યુલ આપ્યું છે એમાં ટોટલી જે મેં બોલ્યો, એક્સપેરિમેન્ટ કર્યો, એનો તમને આખું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. બરાબર. તો જો ધ્યાન દેજો. ખાલી હું ફર્સ્ટ ફટાફટ વાંચી જાઉં છું, ખાલી પછીનું બાકીનું તમને કહીશ. Redox titration involving KMnO4 as oxidizing agent are called permanganometric titration. આવું ક્યારેક એક્ઝામમાં પૂછી શકે, બાકી ઇન્ફોર્મેશન છે. In this titration, reducing agent like Mohr salt, right, oxalic acid, oxalates are directly titrated against KMnO4 as an oxidizing agent in acidic medium. Indicators નો શું રોલ હોય? In this titration, KMnO4 act as self indicator in acidic medium. KMnO4 reacts with reducing agent. When wall of the reducing agent has been oxidized, the remaining KMnO4 is not decomposed and imparts pink color to the solution and thus act as an indicator. અહીંથી assertion reason આવવાના ચાન્સ રહે. શું ચાન્સ રહે? કે when titration of KMnO4 and C2O4 -2, there is no need of indicators. Indicators ની કોઈ need નથી. આવું તમને assertion આપે. રીઝન એનું એવું આપે કે KMnO4 itself an indicator, right? અથવા તો એવો એક ક્વેશ્ચન આપે કે during the titration between KMnO4 and oxalic acid, no need of indicators, right? આવું તમને assertion આપે અને એનું રીઝન એમ આપે કે after reducing, either એવું કહે તમને કે after oxidizing the reducing agent, rest of the KMnO4 which is not decomposed is act an indicator. તો indicator એ પોતે જ હોય, આવું તમને કહે. તો અહીંયાથી assertion reason આવવાના ચાન્સીસ હોય. કેવી રીતે આવે એ આપણે વિચાર્યું. એન્ડ પોઈન્ટ ક્યાં મળે? In KMnO4 titration, end point is from colorless to permanent light pink color. Titrate થઈ જાય, ટોટલ C2O4 -2 છે એ ટોટલ કેવો થઈ જાય? ઓક્સિડાઇઝ થઈ જાય. આ ઓક્સિડાઇઝ થયો ભાઈ. હલો, આ ટોટલ ઓક્સિડાઇઝ થાય. રેસ્ટ ઓફ ધ MnO4 -1 which act as an indicator. તો અહીંયા ટાઇટ્રેટ જેવું પૂરું થાય એટલે તરત જ પિંક કલર આવવાનો સ્ટાર્ટ થાય. જેવો તમને પિંક કલર બતાય એટલે સમજવાનું કે અહીંયા ટાઇટ્રેશન થઈ ગયું, રાઈટ?
અને ટાઇટ્રેશન હોય, સાંભળજો શું કહું છું, ટાઇટ્રેશન હોય કે ન્યુટ્રલાઇઝેશન હોય, એવા ટાઈમે તમને જ્યારે એન્ડ પોઈન્ટ મળે છે, આઈધર તમે એને ઇક્વિવેલન્સ પોઈન્ટ કહો છો, એ ટાઈમે ઇક્વિવેલન્સ ઓફ એસિડ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્સ ઓફ બેઝ થઈ જાય. જો તમે સોલ્યુશન ml માં લીધું હોય, શેમાં લીધું હોય, તો ત્યાં ઇક્વિવેલન્સની જગ્યાએ લોકો મિલી ઇક્વિવેલન્સ કે શું કે એને મિલી ઇક્વિવેલન્સ ઓફ એસિડ ઇઝ ઇક્વલ ટુ મિલી ઇક્વિવેલન્સ ઓફ બેઝ, આવું થઈ જાય. અથવા તો જે બેને ટાઇટ્રેટ કર્યા હોય એ બેના મિલી ઇક્વિવેલન્સ સેમ થઈ જાય. ક્યારે સેમ થાય? એટ ધ એન્ડ પોઈન્ટ, ઓર ક્યારે થાય? ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ કરો ત્યારે. સમજણ પડે છે કે નહીં? હલો હલો, ટપ્પો પડ્યો? ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી એક કહું કે તમે Na2CO3 નું ટાઇટ્રેટ છે એ H2SO4 સાથે કર્યું, બરાબર? તો એટ ધ ન્યુટ્રલાઇઝેશન જ્યારે થાય ત્યારે મિલી ઇક્વિવેલન્સ ઓફ Na2CO3 ઇઝ ઇક્વલ ટુ મિલી ઇક્વિવેલન્સ ઓફ H2SO4 થાય. બે મિલી ઇક્વિવેલન્સ સેમ થાય ત્યારે ન્યુટ્રલાઇઝેશન કે તમને એન્ડ પોઈન્ટ ટાઇટ્રેશન ન મળે, એટલી ખબર પડવી જોઈએ, રાઈટ? હવે તમારે કોઈના મિલી ઇક્વિવેલન્સ ફાઇન્ડ કરવા હોય, શું કરવા હોય? તમારે મિલી ઇક્વિવેલન્સ ફાઇન્ડ કરવા હોય કોઈના, તો એનું ફોર્મ્યુલા છે કે મિલી ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ N1 V1. V1 તમારે શેમાં લઈ લેવાનું? ml માં. હલો, V1 શેમાં લઈ લેવાનું તમારે? ml માં, બરાબર? એક બીજું ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા છે માસ અપોન ઇક્વિવેલન્ટ માસ ઇન્ટુ 1000. સમજણ પડી? હલો, દિમાગ લડાવો તો આવડી જાય. માસ અપોન ઇક્વિવેલન્સ માસ એટલે ઇનડાયરેક્ટલી શું થયું? સમજાય છે? અને એને ઇક્વલ ટુ 1000 હું કામ કર્યું? ml માં છે. શેમાં છે કે નો ખબર પડી? હલો, આ એનું ફોર્મ્યુલા થયું. ટપ્પો પડે છે? તો અહીંયાથી તમારે ફાઇન કરવું પડે. જો તમે મોલારિટી લ્યો તો અહીંયા ઇક્વિવેલન્સની જગ્યાએ મોલિક્યુલર આવે. હું શું બોલું છું સમજાય છે? આ બધા મોલ કન્સેપ્ટને રિલેટેડ મેટર થઈ. કેમ કરવાનું એ ખબર પડે છે? જો in this case KMnO4 is reduced MnSO4 means કે Mn-1 and Mn+2 જ્યારે તમે એસિડ એડ કરશો ત્યારે, and reducing agent is oxidized to its respective higher oxidation state during the titration of Mohr salt with KMnO4. હવે જ્યારે મોહર સોલ્ટનું ટાઇટ્રેશન કરો ને ત્યારે તમારે Fe+3 ટુ Fe+2 માં જવાનું. સાચું કીધું કે ઊંધું કીધું? અચ્છા, MnO4 કેવો છે? ઓક્સિડાઇઝિંગ ઓર રિડ્યુસિંગ? તો એ બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે. હલો, આ ઓક્સિડેશન થાય છે? ત્યાંથી ખબર પડવી જોઈએ સર આ ખોટું છે એમ. તો અહીંયા 2 આવે અને અહીંયા શું આવે? 3. હવે ઓક્સિડેશન થયું. નાવ KMnO4 ઇઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. હવે જ્યારે મોહર સોલ્ટ કે ત્યારે તમારે આમાં જવાનું. અચ્છા, અને બેલેન્સ કરવું હોય તો ખાલી શું કરવાનું? એક ઇલેક્ટ્રોન પુટ કરવું એટલે બેલેન્સ થઈ ગયું. જો તો હવે આ બેને મારે કમ્બાઈન કરવું હોય, મોહર સોલ્ટ અને KMnO4 ને, તો ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 1 and it is multiply by. તો હવે જ્યારે આ બેને કમ્બાઈન કરો તો ફોર્મ્યુલા કેવું મળે તમને? જો આ 1 થી જ થાય એટલે 8H પ્લસ MnO4 -1 પ્લસ શું થઈ જશે? આ 5 થી થાય 5Fe+2. ઇટ gives, આ તો 1 જ આવશે, Mn+2 પ્લસ 4H2O પ્લસ
Fe3 પ્લસ કેટલું આવશે 5 ટાઈમ્સ. કેટલું આવશે? આ 5 ટાઈમ્સ. થઈ ગયું? આ જ ટાઇટ્રેશન છે. જુઓ તમે, આ મોહર સોલ્ટનું થયું. કોનું થયું આ? અને આ કોનું થયું? ઓક્ઝોલિક એસિડનું. કોનું થયું? અચ્છા, એસિડિક મીડિયમમાં KMnO4 નો ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો હોય તો થાય. કોઈ પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય, ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓર રિડ્યુસિંગ એજન્ટ, એનો તમારે ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો હોય તો કેમ થાય? મોલિક્યુલર માસ અપોન એન ફેક્ટર. અચ્છા, અહીંયા એન ફેક્ટર કોણ હોય? નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ. જે નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ થતા હોય એ જ હોય ને ભાઈ. તો MnO4 -1 to Mn+2 માં કન્વર્ટ થાય. હાઉ મેની ઇલેક્ટ્રોન ઇઝ એક્સચેન્જ? 5. That is why n factor is 5. હા, આપણે કરાયું હતું. ન્યુટ્રલ મીડિયમ હોય તો 3 અને સ્ટ્રોંગ બેઝ હોય તો 1. તમને બેઝિક મીડિયમ કે એક્ઝામમાં, એટલે તમારે કમ્પલસરી ન્યુટ્રલ પકડીને જ હાલવાનું. ઇન કેસ તમને એમ કે સ્ટ્રોંગ બેઝ, તો જ તમારે 1 ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરવાનું. અધરવાઇઝ બેઝિક મીડિયમ કે એટલે વીક બેઝ જ હોય, એટલે એને તમારે ન્યુટ્રલ પકડીને જ ચાલવાનું. 3 ઇલેક્ટ્રોન ડિફરન્સ જ આપવાના. પર્ટિક્યુલર તમને કીધું હોય કે સ્ટ્રોંગ બેઝ, તો જ તમારે 1 ઇલેક્ટ્રોનમાં જવાનું. તો એનો ઇક્વિવેલન્ટ માસ અને મોલિક્યુલર માસ બે કેવા થઈ જાય? સેમ. આટલી ખબર પડે છે ભાઈ? બોલો. હવે આ આખું ડિસ્ક્રિપ્શન તમને અમે મોડ્યુલમાં આપ્યું છે. તમે તમારી જાતે એક વખત રીડ કરી જજો. જો આ એ જ વસ્તુ આપી છો, ટાઇટ્રેશન ઓફ ઓક્ઝોલિક એસિડ વર્સિસ KMnO4, મેં જેટલી મેટર તમારી સાથે ડિસ્કશન કરીને બધી લખીને આપી છે. સાંભળો, હવે હું બોલું એ સાંભળો. આ એક પણ જગ્યાએ આપણે લખવાનું નથી. મેં આગળ સૂચના આપી હતી કે ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ બોર્ડ એક્ઝામ. આ ટોટલ શેની માટે છે? નીટ એક્ઝામ માટે છે. બરાબર? આ બધું નીટ એક્ઝામ માટે છે. એટલે આપણે ક્યાંય લખવાનું નથી. આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય એ જ તમારે હાઇલાઇટ કરવાના, અને બાકી જે આવશે એ કેલ્ક્યુલેશન આવશે, ન્યુમેરિકલ્સ આવશે. ટાઇટ્રેશનના શું આવશે? ન્યુમેરિકલ્સ આવશે. તો આ એક્સપેરિમેન્ટ તમારી જાતે રીડ કરી નાખશો. જે તમે એક્સપેરિમેન્ટ કરો છો એ જ લખ્યું છે. જે તમે તમારા મેન્યુઅલમાંથી જોઈને તમે જર્નલમાં લખવાના છો એ જ છે. જે તમે નથી લખવાના. દિવાળીનું વેકેશન આપશું ને અમે, એમાં તમને કહેશું અમે, હું લખીને આવજો. પણ કોણ લખશે? જે લખે અક્ષરે ખરખા રાખજો. ઘરમાં જેટલા મેમ્બર નવરા પીડ્યા હોય 10 મિનિટ લાવો હું લખું એવું ન કરતા. એ ક્યારેક નડશે તમને. કોક એક્ઝામિનર થોડો ઘણો આમ સાદી ભાષામાં કહીને ખોંચરો આવ્યો અને એને જનરલ જોઈ અને એમાં વેરાયટી ઓફ હેન્ડરાઇટિંગ મળે તો એ તકલીફ કરી શકે. અધરવાઇઝ ચાલ્યું જાય. કોઈ લગભગ એવું ન કરે, પણ આપણે એવું રિસ્ક કામ લેવું? હા, એવું કરાય કે 3 જણા લખવા વાળા હોય, એકને ફિઝિક્સ, એકને કેમેસ્ટ્રી, એકને બાયોલોજી અપાય, એટલે બધામાં અક્ષર હરખા રહે. એટલે બધામાં અક્ષર કેવા રહે? હરખા રહે. ઓલું તો 3 જણા એક બધી જર્નલ લખે તો ડખે ચડે, ક્યારેક તકલીફ પડે. રાઈટ? સારું, આ બધું કાપી નાખજો એને કઈ કટ કરી નાખજો. ડન? ક્લિયર? તો હવે આની અંદર 2 એક્સપેરિમેન્ટ આપ્યા છે. આની કેલ્ક્યુલેશન છે. જો કેલ્ક્યુલેશન તમને આપી, N1V1 = N2V2 ઓક્ઝોલિક એસિડ માટે છે, KMnO4 માટે છે. આ ફોર્મ્યુલા સમજાણું કે નહીં? આ સેકન્ડ ફોર્મ્યુલા કેટલા ન સમજાણું? કયો તો વાંચો. સેકન્ડ ફોર્મ્યુલા બરોબર છે? એ આ જ છે. હો ભાઈ, n ફેક્ટર જ લીધો છે. બરાબર? 2/5 n ફેક્ટર છે = મોલારિટી એન્ડ વોલ્યુમ છે. આઈડિયા આવ્યો બધાને? બસ એ જ રીતના મળશે તમને.
એક તમારા મોડ્યુલમાં સ્ટ્રેન્થ આપી છે એને સ્ટ્રેન્થ તમને H2O2 માં હું શીખવાડીશ બરાબર સ્ટ્રેન્થ માટેનું ફોર્મ્યુલા છે આમ તો થોડું વિચારો તો આવડી જાય થોડું વિચારો જોઈએ હાલો જોઈએ પછી હું શીખવાડું સ્ટ્રેન્થનું ફોર્મ્યુલા જુઓ થોડું વિચારો તો આવડી જાય એવું છે નહીં આવડે તો હું શીખવાડીશ જેને સમજાણું હોય હાથ ઊંચો કરે હાઉ ટુ ફાઇન્ડ સ્ટ્રેન્થ થોડું વિચારો તો આવડી જાય એવું છે નહીં આવડે તો હું શીખવાડીશ બાકી ગપ્પુ મારવાની સહીઓ અહીંયાથી જુઓ ને સ્ટ્રેન્થ બ્રેકેટમાં શું લખ્યું છે ગ્રામ પર લીટર મગજ દોડાવો હવે ચાલો મેં એક હિન્ટ આપી ગ્રામ પર લીટર અરે જો તમે અહીંયા વિચારો ગ્રામ પર લીટર છે મોલારિટી નું ફોર્મ્યુલા બોલ જોઈ હાલ જોઈ હા તું બોલ જોઈ જેને આવડે બોલ હા બોલ માસ પર મોલ પર લીટર અચ્છા મોલ નું ફોર્મ્યુલા માસ અપોન તો જો ધ્યાન દેજે એમાં જ છે આ શું થઈ ગયું માસ માસ શેમાં હોય ગ્રામ અપોન મોલિક્યુલર માસ આવું થયું યસ ઓર નો અને એને મલ્ટીપ્લાય અહીંયા હું શું કરું લીટર કરી દઉં તો જો આ ગ્રામ પર લીટર થયું ઇક્વલ ટુ શું થાય મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ થાય ઇઝ ઇક્વલ ટુ શું થયું ગ્રામ પર લીટર ઇટ ઇઝ અ સ્ટ્રેન્થ જો ફોર્મ્યુલા છે આઈડિયા આવ્યો અને નોર્માલિટી માટે તમે જાઓ તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય માસ અપોન મોલિક્યુલર માસ ન હોય કોણ હોય તો સર અહીંયા નોર્માલિટીમાં મોલિક્યુલર માસ નહીં હોય શું મૂક્યું છે ઇક્વિવેલન્ટ માસ સ્ટ્રેન્થ ઇન ગ્રામ પર લીટર ફાઇન કરવાની હોય શેમાં ફાઇન કરવાની હોય ગ્રામ પર લીટર માં ફાઇન કરો તો ફોર્મ્યુલા મળે મોલિક્યુલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ આઈધર મળે નોર્માલિટી ઇન્ટુ ઇક્વિવેલન્ટ માસ ભાઈ ઇક્વિવેલન્ટ માસ તો ફાઇન કરતા અહીંયા મેં શીખવાડ્યું આઈડિયા આવે છે તો આ એનું ફોર્મ્યુલા થશે બોલો ટપ્પો પડે છે બધાને અને શેમાં હશે ગ્રામ પર લીટર તો અહીંયા તમને સ્ટ્રેન્થ ફાઇન કરવાની કે તો આ ફોર્મ્યુલા થશે હવે ઘણી વખત એના પર્સન્ટેજ ફાઇન કરવાના કે પર્સન્ટેજ ઓફ પ્યોરિટી તો અહીંયા અમે એનું ફોર્મ્યુલા આપ્યું છે જો સ્ટ્રેન્થ ઓફ પ્યોર સેમ્પલ ડિવાઇડેડ બાય સ્ટ્રેન્થ ઓફ ઈ ગિવન એટલે ઇનડાયરેક્ટલી કેવું હશે ઇમ્પ્યોર જ હશે હાલો અને એને મલ્ટીપ્લાય શું કરવાનું 100 શું કરવાનું એને મલ્ટીપ્લાય બાય કોઈની પ્યોરિટીના ફોર્મમાં તમારે જવું હોય તો તમને પ્યોર સેમ્પલનું સ્ટ્રેન્થ લેવાની ડિવાઇડેડ બાય ગિવન સેમ્પલની સ્ટ્રેન્થ લેવાની અને મલ્ટીપ્લાય શું કરી દેવાનું 100 એટલે આ મોડ્યુલમાં આ પોર્શનમાં તે જે કાંઈ તમારે હાઇલાઇટ કરવું હોય એ કરી દેજો બરાબર આ બધા ફોર્મ્યુલા છે ડન આ બધી મેટરની ડિસ્કશન થઈ ગઈ છે ભાઈ અચ્છા એક રેડોક્સ ની અંદર અમે આવો એક ટેબલ આપ્યું છે ખબર છે ને બધાને હવે એ ટેબલ સાંભળજો ઇનડાયરેક્ટલી 60 to 70% મેં ડીએફ માં રિવાઇઝ કર્યું તમે ટેબલને બરાબર હવે જોજો 60 to 70% રિવાઇઝ થઈ ગયું ક્યાં થઈ ગયું એ તમને કહું સાંભળજો એ આપણે ડિસ્કશન કરી ક્યાં MnO4-1 માં અને એક ડિસ્કશન કરી આપણે Cr2O7-2 માં કોનું બોથ આર ઓક્સિડાઇઝિંગ એજન્ટ એ કોને ઓક્સિડાઇઝ કરે એ શીખવાડ્યું હા તમે Cr2O7-2 કન્વર્ટ ઇન્ટુ Cr+3 ઇન એસિડિક મીડિયમ રાઈટ પછી ઓક્સિડાઇઝ કરે તો કોનું શું ઓક્સિડેશન થતું હતું એ મેં તમને ટેબલમાં કરાવ્યું હતું જો તમને યાદ હોય તો
હું તમને યાદ કરાવી દઉં. ફોર એક્ઝામ્પલ તમને આવું કીધું હતું કે Fe2 કન્વર્ટ ઇન્ટુ Fe3, યાદ છે? S-2 કન્વર્ટ ઇન્ટુ S, યાદ આવ્યું ભાઈ? આ એક મેં તમને K2Cr2O7 માં કરાવ્યું હતું. પછી KMnO4 માં તમને બે ટેબલ કરાવ્યા હતા, એસિડિક મીડિયમ એન્ડ ન્યુટ્રલ મીડિયમ. બેઝિક મીન્સ ન્યુટ્રલ મીડિયમ. સ્ટ્રોંગ બેઝ ની ના પાડી હતી, યાદ કરો. તો એ 60 to 70% તો રિવાઇઝ થઈ ગયું. એની અંદર આ બધી જ મેટર આપી છે. જો ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ અ એસિડિક મીડિયમ છે, બેઝિક મીડિયમ છે અને ન્યુટ્રલ મીડિયમ છે. આ ફોર્મ્યુલા આ હું કામ કરવાનું એ તમને કહું, સાંભળજો. આને અને મોલ કન્સેપ્ટને કમ્બાઈન કરશે, બેયને કમ્બાઈન કરે તો તમને અહીંથી ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરતા આવડવો જોઈએ. હવે ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા એ જ છે કે મોલિક્યુલર માસ અપોન એન ફેક્ટર. જો ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય ઓર રિડ્યુસિંગ એજન્ટ હોય તો એન ફેક્ટર ઇઝ એક્સચેન્જ ઇલેક્ટ્રોન. પણ એ મીડિયમ વાઇઝ તમને અહીંયા ઇલેક્ટ્રોનના નંબર છે એ મળશે. હા, જો તમને સિમ્પલી બેલેન્સ કરતા આવડતું હોય તો એ ટાઈમ તમારે ન બગડે એટલે પ્રિપેર કરવાનું. અધરવાઇઝ બેલેન્સિંગ કરી નાખો તો તમને ઓટોમેટિકલી નંબર ઓફ એક્સચેન્જ ઇલેક્ટ્રોન એ તમને મળી જાય. પણ એ ખબર હોવી જોઈએ કે સર એસિડિક મીડિયમમાં MnO4-1 કન્વર્ટ ઇન્ટુ Mn+2. હા, પછી તમે MnO2 માં કન્વર્ટ કરો તો એ પાછું અલગ મળે, મીડિયમ ચેન્જ થઈ જાય. એમાં આ ટેબલની અંદર બધી ઇમ્પોર્ટન્ટ મેટર આપી છે. હવે તમે આમ આ ટેબલને રીડ કરશો એટલે તમને ઇઝીલી આઈડિયા આવી જશે કે આ ટેબલ શું કહેવા માંગે છે, રાઈટ? અને જો લાસ્ટની અંદર તમને ઇક્વિવેલન્ટ માસ આપ્યા છે, બરાબર, M/6, M/2, M/2. અને આ વખતે અમે WRT ની અંદર એક ક્વેશ્ચન પૂછ્યો હતો, જેમાં મોટા ભાગના નહીં પણ ઘણા બધા સ્ટુડન્ટે ભૂલો કરી હતી. એની અંદર જે તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 મળતા હતા, આન્સર 1 આવતો હતો. રીઝન શું હતું? પર મોલ તમારે ફાઇન્ડ કરવાનું. શું ફાઇન્ડ કરવાનું? પર મોલ. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ તમે, S2O3-2 માંથી S4O6-2, આ જ ક્વેશ્ચન હતો, બરાબર. એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તમને કેટલા દેખાય છે? 2. કેટલા દેખાય છે? 2. તો સર આનો ઇક્વિવેલન્ટ માસ કેટલો મળે? 1 મળો, મીન્સ કે મોલિક્યુલર માસ જેટલો જ મળવો જોઈએ. તો આપણે જનરલી કર્યું શું હોય બધાએ કે તમે એન ફેક્ટર કેટલો લીધો હોય? 2. પર મોલ તમે જુઓ તો તમને એન ફેક્ટર કેટલો મળે? 1. એટલે અહીંયા આગળ એ ભૂલો ન થાય એ ધ્યાન રાખજો, બરાબર. આવો ક્વેશ્ચન અમે WRT માં હાથે કરીને પૂછો અને ત્યાં ઓપ્શન એવો હતો નહીં, એવો એક ઓપ્શન અમે મુકાવડાવ્યો, એટલે ભૂલો થાય. ધ્યાન રાખજો, આ ભૂલ અહીંયા ભલે થઈ, એક્ઝામમાં ન થવી જોઈએ, રાઈટ? ફોર્મ્યુલા કરાયું, કયું કરાયું? ઇક્વિવેલન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ A ઇન્ટુ વેલન્સી. આ ફોર્મ્યુલા કરાયું. મિલી ઇક્વિવેલન્ટ, હલો, કયું આપ્યું? મિલી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ N1V1. હલો, શું થશે? N1V1. V1 શેમાં લેવાનું? શેમાં લેવાનું? ml. આમ તો અહીંયા હું N1V1 ન લખું, ખાલી N1NV કરું તો બી ચાલે, અને આ ml માં લેવાનું. બીજું ફોર્મ્યુલા કયું લીધું તમને? W/E ઇન્ટુ 1000. એમાં લખ્યું નથી પણ 1000 આવશે. શું આવશે એમાં? 1000. ચાલો એક ક્વેશ્ચન ડિસ્કશન કરીએ. જો કેવા ન્યુમેરિકલ્સ આવશે ડિસ્કશન કરું છું. પહેલું, find the number of moles of KMnO4 needed to oxidize 1 mole of Cu2S in acidic medium. The reaction is KMnO4 plus Cu2S gives Mn+2 plus Cu+2 and SO2. પહેલા તો એને બેલેન્સ કરવી પડે. જો આટલો બધો ટાઈમ ન બગાડવો હોય તો હું તમને ખાલી એટલું કહી દઉં કે જે Cu2S છે એનો N ફેક્ટર એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ 8 મળશે.
કેટલા મળશે? 8. સાંભળો, અને MnO4 -1 છે, એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ કેટલા મળે? 5. નો ખબર પડી? શું કામ? એસિડિક મીડિયમ કીધું છે. કેવું કીધું છે? તો વિચાર કરો કે તમને KMnO4 નો n ફેક્ટર કેટલો મળશે? 5. અને Cu2S માટે કેટલો મળશે? 8. હવે બરોબર ધ્યાનથી સમજો, ઓલામાં 8 ઇલેક્ટ્રોન મળે અને પેલામાં 5 ઇલેક્ટ્રોન મળે. તમારે ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડે. તો અહીંયા એકચ્યુઅલી 8 MnO4 -1 અને 5 Cu2S તમને મળશે કે નહીં મળે? આવી રિએક્શન થાય જ્યારે બેલેન્સ કરો ને ત્યારે, બાકી બધું બેલેન્સ નથી કરતા. આ કેમ કર્યું એ ખબર પડી? અચ્છા, કેટલાને ન ખબર પડી તો ફરીથી એક્સપ્લેન કરું. મેં શોર્ટકટ લીધો છે એટલે કહું છું. ડન. તો હવે આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે એ વાંચો. ફાઇન્ડ ધ નંબર ઓફ મોલ્સ ઓફ KMnO4. KMnO4 ના મોલ્સ ફાઇન્ડ કરો needed to oxidize 1 mole of Cu2S. આનો મિનિંગ એમ થયો કે આના 8 મોલ હોય ત્યારે તમારે આના 5 મોલની રિક્વાયરમેન્ટ હોય. સર, આને 5 મોલ ઓક્સિડાઇઝ કરવું હોય અને આને 5 મોલ ઓક્સિડાઇઝ કરવું હોય તો આ કેટલા મોલ રિક્વાયર્ડ હોય? 8 મોલ. સો 8 મોલ ની સામે એના 5 મોલની રિક્વાયરમેન્ટ હોય. અચ્છા, આપણને એમ કીધું છે કે આ 1 મોલ હોય ત્યારે આની કેટલી જરૂર પડે? સિમ્પલ આન્સર થયો. શું થયો? 8/5. આટલો આન્સર થયો. મગજ હાલે છે? બસ આટલી જ વસ્તુ પૂછી છે ને. પછી તો 1.6 એ તો ડિવાઇડેશનની મેટર છે. ચાલો નેક્સ્ટ આની જેવો જ ક્વેશ્ચન છે, વાંચો શું કહે છે. The number of moles of oxalate ions oxidized by 1 mole of MnO4 -1 ion in acidic medium. Number of moles of oxalate ion. હવે તમને ઓક્ઝોલેટ આયન વાળું તો લખ્યું જ છે, જો તમે તો શું થઈ જાય? 5C2O4 -2 અને 2MnO4 -1 આવું તમને મળે કે નહીં રિએક્શનમાં? બેલેન્સ રિએક્શનમાં. ખબર પડે છે આ કેમ આવે છે? કેટલાને ખબર નથી પડતી? ટપ્પો કેટલાને નથી પડતો? તો હું એક્સપ્લેન કરું. ખબર પડે છે બેટા? હલો, કોઈને ખબર ન પડતી હોય આ કેમ આવી ન પડતી હોય તો હાથ ઊંચો કરો. હલો, ઓકે. તો આનો મિનિંગ શું થયો કે આને તમારે 5 મોલ ને ઓક્સિડાઇઝ કરવું હોય ધેન MnO4 ઇઝ રિક્વાયર્ડ 2 મોલ. આપણને કોના મોલ ફાઇન્ડ કરવાના કીધા છે? ઓક્ઝોલેટના કે MnO4 ના? ધ નંબર ઓફ મોલ્સ ઓફ ઓક્ઝોલેટ oxidized by 1 mole of MnO4. So આ 5 મોલ હોય ત્યારે 2 મોલ હોય તો આ 1 મોલ હોય તો આ કેટલા હોય? બોલો. સમજાય છે? ટપ્પેશ પડે છે? ક્લિયર થાય છે? ડન. કરવું છે જાતે ટ્રાય કરો. ટ્રાય કરો, એક ક્વેશ્ચન ટ્રાય કરો. બધું મેં આની અંદર લખીને મૂક્યું છે, થોડું મગજ ચલાવજો. હું એક પણ જાતની હિન્ટ નહીં આપું. પેલી 2 થી 3 મિનિટ તમને આપીશ ટ્રાય કરવા. નહીં સોલ્વ કરો તો હું ડિસ્કશન કરીશ. ઇન્ડિવિજ્યુઅલ ટ્રાય કરવાની. બતાતું નથી, હું બોલું છું. વોટ વેઇટ ઓફ Na2CO3, what weight or mass of Na2CO3 of
85% purity would be required to prepare 45.6 ml of 0.235 normal, either normality H2SO4. આ ન્યુટ્રલાઇઝ થાય એવું એઝ્યુમ કરીને હાલો એટલે મળી જશે. ન્યુટ્રલાઇઝ થાય તો જ હરખા ઇક્વિવેલન્ટ જોઈએ ને તમારે. રિએક્શનમાં બે સેમ ઇક્વિવેલન્ટ થી કમ્બાઇન થાય. ઇક્વિવેલન્ટ ઓફ Na2CO3 is equal to equivalent of H2SO4. કમ્બાઇન ત્યારે જ થાય તો જ એને ન્યુટ્રલાઇઝ કરે. તો જો જેને જેટલું થયું એટલું ધ્યાન દેજો. ઇક્વિવેલન્ટ મિલી ઇક્વિવેલન્ટ લઈ લઈએ કેમ કે ml માં છે. મિલી ઇક્વિવેલન્ટ ઓફ Na2CO3 is equal to milli equivalent of H2SO4 હોય તો જ આ બે કમ્બાઇન થાય ઇક્વલ માસ થી. બરાબર ધ્યાનથી સમજજો. હા, આની માટેનું ફોર્મ્યુલા આપણે યાદ કરીએ. ચાલો, આની માટે એક ફોર્મ્યુલા કયું છે? N1V1 is equal to milli equivalent થાય. તો milli equivalent of Na2CO3 is equal to કેટલું થાય? આપ્યું છે જો. નોર્માલિટી કેટલી આપી છે? હે 0.235 અને વોલ્યુમ કેટલું આપ્યું છે? 45.6. તો આ તમને મિલી ઇક્વિવેલન્ટ ઓફ Na2CO3 મળી ગયું. જ્યારે આ બે ઇક્વલ હોય ત્યારે જેનું ન્યુટ્રલાઇઝેશન થાય. તો માની લો કે આ ન્યુટ્રલાઇઝેશન થાય તો તમે આમ પકડો કે milli equivalent of H2SO4 is equal to 2.3 શું થઈ જશે? 0.235 into 45.6. અચ્છા, ટુ પ્રિપેર આ તમને આનું ઇક્વિવેલન્ટ આપ્યું છે. કાંઈ વાંધો નહીં. આ જે આપણે ઇક્વિવેલન્ટ છે એ આપણે લઈ લઈએ H2SO4 અને આ મૂકી દઈએ આપણે. શું મૂકી દઈએ? Na2CO3. એટલે ઇનડાયરેક્ટલી પહેલા તમને આનું મળ્યું. ઇક્વલ કરો તો આ કોનું હશે? Na2CO3 નું મળી ગયું. તો વેલ્યુ તો સેમ જ હશે. અચ્છા, આનું એક ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા કયું થાય? W/E into 1000. અચ્છા, આને હું લઈ લઉં W, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો છે Na2CO3. તો 106/2 થશે કે નો ખબર પડી? મોલેક્યુલર માસ ઇઝ 106 and divided by 2. કેમ divided by 2 કર્યું? અને મલ્ટીપ્લાય કેટલું કરીશું? 1000. તો ભાઈ મને W ની વેલ્યુ મળી જશે. કેટલી મળે? અહીંયા લઈ લો 0.235 into 45.6 into 53 and divided by 1000. હલો, પણ આ જે મને મળે ઈ કેવું મળે? 100% પ્યોર મળે. કેવું મળે? તમને ક્વેશ્ચન ની અંદર શું પૂછ્યું છે ને? વિથ પ્યોરિટી ઓફ 85%. તો કાંઈ નહીં, આની પ્યોરિટી 85 જોતી હોય તો શું કરાય? આના માટેનો સિમ્પલ રૂલ છે કે આને મલ્ટીપ્લાય 85 કરવાનું એન્ડ ડિવાઇડેડ બાય કેટલું કરી દેવાનું? 100. તો આ 85% પ્યોરિટી તમને 85% ઓફ પ્યોરિટી Na2CO3 ની વેલ્યુ મળી જશે. આવા ન્યુમેરિકલ્સ ક્યાંય નહીં મળે. બોલો, ક્વેશ્ચન છે?
હા, આમાં એક વસ્તુ એડ કરી દેજો, વેન ધે ન્યુટ્રલાઇઝ, એવું એક એડ કરી દો. લખો ક્વેશ્ચન, વોટ વેઇટ ઓફ Na2CO3 of 85% purity would be required to neutralize, એવું કરો, to neutralize 45.6 ml of 0.235 normal H2SO4. આ બધા ડાઘા જેવા પેપર કાઢવા હોય ને ત્યારે આવા MCQ મૂકે, મગજ હાલતું બંધ થઈ જાય ત્યારે. આઈડિયા આવે છે? અત્યારે મગજ હાલતું બંધ થઈ જાય, શું કરવું એ ત્યારે ખબર પડે નહીં. આવા પહેલેથી પ્રેક્ટિસ કરીને, હા, પછી આમાં પર્સન્ટેજ ફેરવી નાખે, પછી વોલ્યુમની વેલ્યુ ફેરવે, નોર્માલિટીની બદલે મોલારિટી આપે, એવું પોસિબલ થાય. તો મોલારિટી આપે તો નોર્માલિટીમાં તો કન્વર્ટ કરતા આવડે જ આપણને, એટલે એવા બધા ચાન્સીસ રહે. પણ મેઇન થીમ છે એ આ કરવાની તમારે ન્યુટ્રલાઇઝેશન વખતે. બોલો, ટપ્પો પડે છે ભાઈ? આવી જાય ને તમારી પાસે. અને પ્યોરિટી આપી, 85% પ્યોરિટી આપી. વિચારો શું કરાય? The number of moles of KMnO4 that will be required to react with 2 mole of ferrous oxalate. લખો, ક્વેશ્ચન બહુ અગત્યનો છે, જેઈમાં એક વખત પૂછાઈ ગયો. આ બધા છેલ્લે અમે પ્રેક્ટિસ કરાવશું ને, ડાઘા ડાઘા ટબ્બા ટબ્બા જેવા ક્વેશ્ચન્સમાં એક રાઉન્ડ પૂરો થઈ ગયા પછી શીટ આપશું તમને, જે થોડીક અઘરા અઘરા MCQ ની હશે. એમાં આ બધામાં આપશું તમને. હા ભાઈ, શીટ જ આપશું, ચિંતા કરીમાં બેટા. તારે એ જોતું હોય તે આપશું. The number of moles of KMnO4 that will be required to react with 2 mole of ferrous oxalate. બોલો, શું કરવું જોઈએ? બોલો, કઈ રીતે ડિસાઈડ કર્યું? તમારે ઓક્સિડાઇઝ કરવાનું થાય ને, ફેરસ ઓક્ઝાલેટ નું શું કરવું પડે? ઓક્સિડેશન. ફેરસ ઓક્ઝાલેટ લખતા આવડે? કોને આવડે? હાથ ઊંચો કરો. ફેરસ ઓક્ઝાલેટ પહેલા તો ઈ જ ન આવડતું હોય તો ક્વેશ્ચનમાં શું ટપવો પડે? યસ, એક્ઝેક્ટલી. FeC2O4 ઇટ ઇઝ અ ફેરસ ઓક્ઝાલેટ. આની રિએક્શન કોની હારે કરાવવાની? MnO4-1 કે MnO4 હારે જ કરશો. જો બરોબર ધ્યાનથી સમજજો, આનું ઓક્સિડેશન કરવાનું અને આનું ઓક્સિડેશન કરવાનું. એટલે પહેલું આ કેવો હોય? Fe+2 માંથી કેવો થશે? Fe+3 means required is 1 electron, અને next is C2O4-2 માંથી CO2 માં કન્વર્ટ કરો તો required is 2 electron. આવું થશે. સો આ બેયના ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થાય? 3. અને આને જ્યારે તમે રિડ્યુસ કરશો તો આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. ટપ્પો પડ્યો. એટલે આના ટોટલ ઇલેક્ટ્રોન 3, આના ટોટલ ઇલેક્ટ્રોન 5. સો ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 5 એન્ડ ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 3. તો બેલેન્સ રિએક્શન ની અંદર તમારે આવું હશે ને, 5FeC2O4. હલો, અને આ કેટલું હશે? 3MnO4-1 હશે ભાઈ. હવે આવડે કે ન આવડે? પણ આટલું ધ્યાન રાખવાનું, જ્યારે ફેરસ ઓક્ઝાલેટ કે એટલે તમારે આને ઓક્સિડાઇઝ કર્યું અને આને ઓક્સિડાઇઝ કરવાનું, અને નંબર ઓફ ટોટલ ઇલેક્ટ્રોન છે એ અહીંયા 3 હોય, એટલે ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 5 એન્ડ ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય 3. આ 3 થી મલ્ટીપ્લાય થાય અને પેલો 5 થી થશે. હવે જવાબ મળી જશે.
આવડશે? ક્લિયર થાય છે? આટલી મેટર છે એ ટાઇટ્રેશનમાં ધ્યાન રાખવાની, ન્યુમેરિકલ્સમાં. રાઈટ? બોલો, ક્લિયર બધાને? હવે એક આની અંદર અને શું થયું? જીવે છે? બફરિંગ થઈ ગયું. આલ્યો. એક હાર્ડ વોટરની ડિસ્કશન હું કરીશ, સાંભળજો. નેક્સ્ટ લેક્ચરની અંદર મારે હાર્ડ વોટરની ડિસ્કશન કરવી છે. ડિગ્રી ઓફ હાર્ડનેસનો એક ટોપિક આવશે. બેટા ધ્યાન અહીંયા દેજો, આ કમ્પલસરી નથી. મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યા હતા, ટાઈમ પાસ કરવા ન બેસતા. ડિગ્રી ઓફ હાર્ડનેસ શું હશે એ તમને કહી દઉં. સરખો બેસજા પહેલા. Degree of hardness. There are some salts in the water and they makes the water hard. And the degree of hardness is due to this one salts. આ બધા salt ના કારણે water ની અંદર એક hardness આવે. કેટલીક hardness છે એ ટેમ્પરરી હોય અને કેટલીક પરમેનન્ટ હોય. ટેમ્પરરી હાર્ડનેસને રિમૂવ કરવા માટેની મેટર ડિફરન્ટ હોય અને પરમેનન્ટની હાર્ડનેસની રિમૂવ કરવા માટેની મેથડ ડિફરન્ટ હોય. જૂના હાઇડ્રોજનના યુનિટની અંદર એ બધી મેથડ તમારે ડિટેલથી ભણવા નહીં આવતી. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ટેમ્પરરી હાર્ડનેસ હોય વોટરમાં, તો તમે ખાલી વોટરને બોઇલ કરો તોય એ ટેમ્પરરી હાર્ડનેસ છે એ કેન્સલ થઈ જાય, મતલબ જતી રહે. આઈધર તમે એની અંદર લાઇમ વોટર એડ કરો તોય જતી રહે, Na2CO3 એડ કરો તો પણ એ જતી રહે. બટ જે ટેમ્પરરી હાર્ડનેસ હોય એના માટે રિસ્પોન્સિબલ કેટલાક સોલ્ટ હોય અને પરમેનન્ટ હાર્ડનેસ હોય એને માટે રિસ્પોન્સિબલ કેટલાક સોલ્ટ હોય. તો MgHCO3 ટ્વાઇસ હોય, CaHCO3 ટ્વાઇસ હોય, એટલે કે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ હોય. This one is called magnesium bicarbonate હોય, calcium bicarbonate હોય. They are the salt which is responsible for the temporary hardness. બટ જો એની અંદર વોટરની અંદર MgCl2 હોય, MgSO4 હોય, CaCl2 હોય કે CaSO4 હોય, આ 4 ટાઈપના જો સોલ્ટ વોટરની અંદર પડ્યા હોય તો આવા વોટરને હાર્ડનેસને પરમેનન્ટ હાર્ડનેસ કહેવાય. તો આવા વોટરને તમે બોઇલ કરો તો આ સોલ્ટ છે એ અંદરથી જાય નહીં, મતલબ રિમૂવ ન થાય. એનાથી શું ફાયદો ને શું નુકસાન થાય, મીન્સ કે બેનિફિટ શું હોય, એનાથી નુકસાન શું હોય, તો એમાં ઘણી બધી મેટર ત્યાં અમે ભણાવતા કે નોર્મલી તમે જો વોટરની અંદર હાર્ડનેસ હોય તો તમે જે કે કપડાં ધોવો છો, વોશિંગ કરો છો એ પ્રોપરલી ન થાય, ઘણી વખત કુકિંગ છે એ પ્રોપરલી ન થાય, આવા ઘણા બધા એના ઇફેક્ટ્સ હતા. એ બધું રિડ્યુસ પોર્શનની અંદર નીકળી ગયું, એ આપણો પાર્ટ નથી. બટ આ પાર્ટ છે ને એ ઇનડાયરેક્ટલી તમારે મોલ કન્સેપ્ટને રિલેટેડ છે, જે ડિગ્રી ઓફ હાર્ડનેસ છે. તો આને કેમ કેલ્ક્યુલેટ કરવો એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશ. પણ પહેલા એક આટલું લખી લ્યો કે ટેમ્પરરી હાર્ડનેસ અને પરમેનન્ટ હાર્ડનેસ શું હોય. The water which contains the salt of magnesium, calcium in the form of hydrogen carbonate, chloride or sulfate is called hard water. આ વોટરને હાર્ડ વોટર કહેવાય અને એની અંદર આટલી વસ્તુ હોય. આ બધાના મોલેક્યુલર માસ આવડશે ફાઇન કરતા? હલો, આ ટેમ્પરરી હાર્ડનેસ છે અને પેલી પરમેનન્ટ છે. ડન. નેક્સ્ટ લેક્ચરમાં આના ન્યુમેરિકલ્સની ડિસ્કશન કરશું. આના મોલેક્યુલર માસ છે, આ બધા મોલેક્યુલર માસ છે. જો તમને આમ તો કેલ્ક્યુલેશન કરી શકાય એવું છે,
MgSO4 120 હોય, CaSO4 136 હોય, MgCl2 હોય, બરાબર, તો એ 95 હશે, CaCl2 હશે તો 111 ગ્રામ હશે, ગ્રામ પર મોલ હશે. પછી એક તમારે ટેબલ કરવાનું છે H2SO4 નું, એ હું આવતા લેક્ચરે ડિસ્કશન કરીશ. એમાં ફોર્મ્યુલા ખાલી લખી લ્યો, આવતા લેક્ચરે પ્રિપેર કરીને આવજો, સમજાવું છું ફોર્મ્યુલા કેવી હોય છે. એક આપ્યું છે તમને વોલ્યુમ, વોલ્યુમ કે આઈધર સ્ટ્રેન્થ કે, હમણાં મેં સ્ટ્રેન્થ કરાયું ગ્રામ પર ml વાળું જો છે. આની અંદર જ્યારે વોલ્યુમ ઓર સ્ટ્રેન્થ પૂછે ત્યારે તમારે લઈ જવાનું આમાં મોલારિટી ઇન્ટુ 11.6, આઈધર 2 કરજો, 6 નહીં 5.6 આવશે, 11.2, અને આને ઇક્વલ ટુ થાય નોર્માલિટી ઇન્ટુ 5.6. આ કર્યું. પછી એક આવશે આની અંદર W/V%, ખાલી W/V% જ આવશે. એના માટેનું ફોર્મ્યુલા થઈ જશે અહીંયા મોલારિટી ઇન્ટુ 34 ડિવાઇડેડ બાય 10. એક આ ફોર્મ્યુલાની જરૂર પડશે, મોલારિટી ઇન્ટુ 34 ડિવાઇડેડ બાય 10. કેમ આવશે હું સમજાવીશ, ચિંતા નહીં કરો, પેલા આટલું કરી નાખો, બરાબર. પછી એક ગ્રામ પર લીટર નું ફોર્મ્યુલા આવશે, એ સ્ટ્રેન્થ જ છે, ગ્રામ પર લીટર. ફોર્મ્યુલા તો ખબર જ છે, મોલારિટી આપ્યું છે, મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ. અચ્છા, તેને ઉપર મોલારિટી ઇન્ટુ મોલિક્યુલર માસ, આઈધર નોર્માલિટી ઇન્ટુ ઇક્વિવેલન્ટ માસ. આ સ્ટ્રેન્થ રિલેટેડ જ છે. જો આ બધાના રિલેશન છે, H2O2 ના રિલેટેડ ક્વેશ્ચન એ પૂછે તમને, બરાબર. આ ઇનડાયરેક્ટલી પ્રેક્ટિકલ જ થયું, બરાબર. પણ આ H2O2 ના એક ચેપ્ટર ની અંદર આખા બધા ન્યુમેરિકલ્સ આવતા, રાઈટ. હવે એક મેટર નાનકડી ડિસ્કશન કરી દઉં. એક સ્ટેટમેન્ટ આપ્યું છે સ્ટ્રેન્થ ઓફ H2O2, સ્ટ્રેન્થ ઓફ H2O2 પૂછે તો આના 3-4 મિનિંગ અમે આપ્યા છે. જો એક શું આપ્યું છે, સ્ટ્રેન્થ વોલ્યુમ. પહેલા લખી લ્યો પછી હું સમજાવું છું. એવું નહીં કીધું હોય તો તમને ગ્રેડ ફાઇન કરવાનો કહેશે. આ કોમર્શિયલ મેટર છે, ગ્રેડ ફાઇન કરવાનો કે આઈધર તમને પૂછશે કે લીટર ઓફ ઓક્સિજન, લીટર વોલ્યુમ ઇન લીટર, એવું લખજો ને, વોલ્યુમ ઇન લીટર ઓક્સિજન લિબરેટ, વોલ્યુમ ઇન લીટર ઓફ ઓક્સિજન જે લિબરેટ થતો હોય એ પણ એની સ્ટ્રેન્થ કહેવાય. એ મોડ્યુલમાં ક્યાંય નહીં હોય, બરાબર. પણ આ જે છે એ એસટીપી એ ફાઇન કરવાનું. સમટાઈમ્સ એ લોકો એનટીપી પણ કહેશે, ચાલશે, બરાબર. આટલી મેટર તમારે આવશે, બરાબર. આ બધાના ન્યુમેરિકલ્સ હું આવતા લેક્ચરે ડિસ્કશન કરીશ. બધું રિડ્યુસ થઈ ગયું છે, પણ મોલ કન્સેપ્ટને રિલેટેડ છે એટલે પૂછી શકે. સ્ટ્રેન્થ ઓફ H2O2 થી લઈને આમાંય નોર્માલિટી, મોલારિટી બધા કન્સેપ્ટ આવશે. W/V% નો કન્સેપ્ટ આવશે. પોસિબલ હોય તો રિવાઇઝ કરીને આવજો W/V, તો ઓર મજા આવશે, બરાબર. હવે H2O2 when it decompose it from H2ONO2. ચાલો બેલેન્સ કરો તો 2, 2 and 0 means 1. તો આ બેલેન્સ થઈ ગયું. હવે બરોબર ધ્યાનથી સમજજો. if it is a 2 mole, 2 mole એટલે 68 ગ્રામ થયો કે ન ખબર પડી? molecular mass of H2O2 is 34. તો આ 2 મોલ હોય તો 68 ગ્રામ હોય, રાઈટ.
તો એસટીપી એ આ 22.4 લીટર રિલીઝ થાય ક્યારે? એસટીપી એ 68 ગ્રામ H2O2 નું ડીકમ્પોઝિશન કરો ત્યારે 22.4 લીટર છે એ કેવો થાય? ડીકમ્પોઝ થાય. આ નોર્મલ મેટર થઈ, આટલી ખબર પડે? હલો, હવે કેટલી એની સ્ટ્રેન્થ છે એને અકોર્ડિંગલી O2 છે એ રિલીઝ થાય. એ મેટર હું આવતા લેક્ચરે ડિસ્કશન કરીશ. પહેલા આટલી મેટર ખબર પડી જવી જોઈએ. ક્લિયર? આ બધા ન્યુમેરિકલ્સમાં સૌથી પહેલું કામ અમે હિન્ટ આપી છે, શું ફાઇન્ડ કરી નાખવાનું? મોલારિટી. પહેલું શું ફાઇન્ડ કરવાનું? જેવી મોલારિટી મળશે ને એટલે તમને વોલ્યુમ સ્ટ્રેન્થ પૂછે, સ્ટ્રેન્થ ઓફ H2O2 પૂછે. જો તમને સ્ટ્રેન્થ ઓફ H2O2 પૂછે ને એટલે તમારે સ્ટ્રેન્થ ઓફ વોલ્યુમ ફાઇન્ડ કરવાનું. આઈધર તમને ગ્રેડ પૂછે તોય તે સ્ટ્રેન્થ ઓફ H2O2 એટલે કે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું. હાઉ મેની લીટર્સ H2O2 ઇઝ રિલીઝ પૂછે તોય તમને એની સ્ટ્રેન્થ જ પૂછી કહેવાય. એટલે તમારે ફોર્મ્યુલામાં આમાં જ જવાનું, મોલારિટી ઇન્ટુ 11.2. મોલારિટી મળી જાય એટલે તમને વોલ્યુમ મળી જાય સીધે સીધું. એ બધું ડિસ્કશન હું આવતા લેક્ચરે કરીશ. બરાબર? એટલે આના ન્યુમેરિકલ સાથેની આપણે ડિસ્કશન કરશું. અત્યારે તમારા ટાઇટ્રેશનના મેં 2 ટોપિક કમ્પ્લીટ કર્યા, એના ન્યુમેરિકલ્સની ડિસ્કશન કરી. આવતા લેક્ચરે આની ડિસ્કશન કરીશ અને હારોહાર સોલ્ટ એનાલિસિસના ફર્સ્ટ પાર્ટની હું ડિસ્કશન કરીશ. 2 વસ્તુ થઈ જશે. બરાબર? પછી સોલ્ટ એનાલિસિસનો સેકન્ડ પાર્ટ એક જ બાકી રહેશે. એ મોડ્યુલ આવતા વીકમાં બધું આવી જશે. એટલે પી બ્લોક વાળું તે એની અંદર બુધ ગુરુથી એ પણ સ્ટાર્ટ થઈ જશે. બરાબર? એટલે પછી પી બ્લોકમાં જેટલો રિડ્યુસ પાર્ટ છે એ જ આપણે ડિસ્કશન કરવાનો છે. બધો ડિસ્કશન નથી કરવાનો. રિડ્યુસ વાળું જેટલું કામનું છે એટલું જ આપણે થશે.